હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે ધોરણ 7 ગુજરાતી પાઠ પહેલો પ્રાણી માત્રને એનો સ્વાધ્યાય પ્રશ્ન ઉત્તર જોઈશું. તો ચલો શરૂ કરીએ. 1. વાતચીત. 1. જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો? ઉત્તર: જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો પરિચય ન થયો હોત અને લોકોની સેવા પણ ન કરી શક્યા હોત. 2. તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કામો થયા છે? ઉત્તર: અમારી શાળામાં લોક સહકારથી શાળાના મેદાનનો વિકાસ થયો, બગીચો બનાવાયો, જરૂરિયાતવાળા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. 3. તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? ઉત્તર: હા, મારી ઘણીવાર લોકોએ મદદ કરી છે. જેમ કે મારા મિત્રએ મને એક સવાલનો જવાબ શોધવામાં મદદ કરી હતી. મારા પાડોશમાં રહેતા મગનકાકા મને ઘણી વખત તેની સાયકલ પર બેસાડીને નિશાળે મૂકી જાય અને જો કોઈ વિષયમાં મને કોઈ મુશ્કેલી હોય તો મારા શિક્ષકોએ પણ મને મદદ કરી છે. 4. તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? ઉત્તર: હું મારા મિત્રો સાથે મારો નાસ્તો, પેન, પેન્સિલ, રબર, નોટબુક અને રમતગમતના સાધનો વહેંચું છું. 5. તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? ઉત્તર: અમારા ગામમાં સૌ ગામલોકોના સહકારથી ગામમાં નાનું પુસ્તકાલય બનાવાયું છે, એક ચબૂતરો બનાવાયો છે, ગામના પશુઓ માટે હવાડો બનાવવામાં આવ્યો છે, સ્મશાન અને સ્નાનગૃહ બનાવાયા છે તથા વૃક્ષારોપણ કાર્ય પણ કરવામાં આવ્યું છે. 6. જો ભીખા શેઠે મદદ કરી ન હોત તો? ઉત્તર: જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો દવાની અછતને લીધે મલેરિયાથી વધુ લોકો બીમાર પડ્યા હોત. 7. તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે? શા માટે? ઉત્તર: હા, એવું બન્યું છે. એક વખત અમે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. અમે ત્યાં રાત્રે પહોંચ્યા હતા અને સવારે અમારે ફરવા જવાનું હતું. પરંતુ સવાર થતાં જ માવઠું શરૂ થયું અને અમે આખો દિવસ ક્યાંય જઈ ન શક્યા. આખો દિવસ હોટલમાં જ ગાળવો પાડ્યો. ત્યારે મને ત્યાં ગમ્યું ન હતું. પ્રશ્ન 2. પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. 1. તમે તો આ દુખિયારાના બેલી છો. અ. તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. બ. તમે દુઃખી વ્યક્તિઓના ગુનેગાર છો. ક. તમે દુઃખી વ્યક્તિઓના આગેવાન છો. 2. શેઠનો હાથ બંધાઈ ગયો હતો. અ. શેઠથી પૈસો વપરાતો ન હતો. બ. શેઠ બિનજરૂરી ખર્ચ કરતા હતા. ક. શેઠ હાથથી કોઈ કામ કરી શકતા નહોતા. 3. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. અ. ફૂલો નથી, ફૂલની પાંખડીઓ છે. બ. એક નથી તો બીજી વસ્તુ આપું છું. ક. જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. પ્રશ્ન 3. આપેલ વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે નક્કી કરો. 1. દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. ઉત્તર: ભીખા શેઠ. 2. હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. ઉત્તર: ડોક્ટર સાહેબ. 3. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. ઉત્તર: ભીખા શેઠ. 4. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. ડોક્ટર સાહેબ. પ્રશ્ન 4. આપેલાં વાક્યો ખરાં છે કે ખોટાં તે જણાવો. 1. ભીખા શેઠ કંજૂસ હતા. ખોટું. 2. ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. ખરું. 3. ભીખા શેઠે ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. ખોટું. 4. શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. ખરું. 5. ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. ખોટું. પ્રશ્ન 5. નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. 5. ગામમાં મેલેરિયાનો પવન વાયો. 2. મેં ગામમાં મારું મન મનાવી લીધું. 6. ભીખા શેઠ ગામલોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. 1. મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ. 4. શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. 3. ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. પ્રશ્ન 6. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ઘરમાં બધી વસ્તુઓ લઘરવઘર એટલે અવ્યવસ્થિત પડી હતી. 2. એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ એટલે જોરથી હસી પડ્યા. 3. ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે દાખલ થયા. 4. ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ એટલે આનંદ સાથે વધાવી લીધી. 5. ગામલોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે સંમતિ આપતા હતા. પ્રશ્ન 7. ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. ઉત્તર:
મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો. ઘણાં ઝાડ પડી ગયાં. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ વાક્યો લખો. ઉદાહરણ: સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. 1. સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું. 2. ક્રિકેટ રમવું છે પણ ન મળે બેટ કે ન મળે દડો. પ્રશ્ન 9. સંવાદ પૂર્ણ કરો. પાર્થ: અરે યાર કૌશિક, શું કરે છે? ગણિતના દાખલા ગણું છું. પાર્થ: વાહ ભાઈ વાહ, તું અને ગણિત. કૌશિક: કેમ હું અને ગણિત એટલે શું? હું દાખલા ન ગણી શકું. પાર્થ: અરે ના ના એવું નથી, પણ તને ગણિત બહુ ગમતું નથી એટલે. ચાલ છોડ એ બધું, બજારમાં આવ. કૌશિક: બજારમાં? કેમ? પાર્થ: અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક: ઠીક છે, પણ તું કઈ જગ્યાએ છે? પાર્થ: હું મેઇન બજારમાં છું. કૌશિક: લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. પ્રશ્ન 12. પ્રશ્નોના જવાબ લખો. 1. ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? ઉત્તર: ગામમાં સગવડોનો અભાવ હતો. જેમ કે ગામથી સ્ટેશન 16 કિમી દૂર હતું. સ્ટેશનથી ગામ પહોંચવા માટે બસ કે ગાડી કંઈ મળતું નહીં. કાચો અને નદીનાળાવાળા રસ્તા પર ઘોડા પર સામાન મૂકીને આવ-જા કરવું પડે. ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકે. સ્ટેશનથી ઘોડા પર બેસીને નહીં પણ ચાલીને ગામ સુધી પહોંચ્યા હોવાથી ખૂબ થાકી ગયા હતા. આવા કારણોને લીધે તેમને એવું લાગતું હતું કે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી થઈ હતી. 2. ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? ઉત્તર: પોતે કરેલા કામો વિશે બીજાને જણાવવાની વૃત્તિને ભીખા શેઠ મિથ્યા મોહ માનતા હતા. 3. ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા હતા? ઉત્તર: આ ગામમાં ડોક્ટર સાહેબની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી ભીખા શેઠને ક્યારેય તેમણે સારા કપડાં પહેરેલાં જોયા ન હતા. તેઓ થીંગડાવાળું ધોતિયું અને ઝભ્ભો પહેરાતા. જોડા પણ જૂના રિપેર કરાવીને પહેરતા. આ જોઈને ડોક્ટર ભીખા શેઠને કંજૂસ માનતા હતા. 4. ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે ક્યું કારણ આપે છે? ઉત્તર: ભીખા શેઠ કારણ આપતા જણાવે છે કે, મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં રહેતા હોય ત્યાં હું કેવી રીતે મોજશોખથી રહું. લોકોને શરીર ઢાંકવા પણ પૂરતા કપડાં ન હોય, ત્યાં હું કેવી રીતે નવા કપડાં પહેરીને ફરું. અને ખાવા બેસે તો એવું થતું કે લોકોને પેટ ભરવા પૂરતું ખાવાનું ન મળતું હોય, ત્યાં હું કઈ રીતે ગળ્યું ખાઉં. 5. આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? ઉત્તર: આ એકમમાં મને સૌથી વધુ ભીખા શેઠનું પાત્ર ગમ્યું, કેમ કે તેઓ પોતે કંજૂસાઈ અને કરકસર કરી બીજાને મદદ કરતા હતા. તેઓ એક સાચા દાનવીરની જેમ દાન આપતા પણ કોઈને ખબર ન પડે તેમ. જેમ કે મલેરિયાના રોગચાળા વખતે તેઓએ ડોક્ટર સાહેબને દાન આપ્યું હતું, પણ તેનાથી કોઈ પણ જાતની નામના ન મેળવી. 6. શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? ઉત્તર: શેઠાણીને મતે ભીખા શેઠ કંજૂસ માણસ હતા, પણ શેઠાણીને ખબર ન હતી કે શેઠ કરકસર કરીને દાન કરતા હતા. શેઠાણી ભીખા શેઠને કહેતા કે કંઈક નામના કરો, પણ શેઠ તેને મિથ્યા મોહ માનતા હતા. 7. ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. ઉત્તર: ગંગાપુર એક અંતરિયાળ ગામ હતું. ત્યાં સામાન્ય સગવડોનો પણ અભાવ હતો. ગંગાપુર ગામ સ્ટેશનથી પણ 16 કિમી દૂર આવેલું હતું. ત્યાં જવા કોઈ બસ કે ગાડી પણ ન મળતી. નદીનાળાવાળા રસ્તા પર ઘોડા પર બેસીને જવાનું. ઉનાળામાં જ્યારે નદીનું પાણી ઓસરી ત્યારે જ ગાડું લઈને ચાલાતું. પ્રશ્ન 13. નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો. જોડી કાર્ય. 1. ભીખા શેઠ. 2. ડોક્ટર. ડોક્ટર: ભીખા શેઠ મજામાં. ભીખા શેઠ: મજા મજા ડોક્ટર સાહેબ. ડોક્ટર: મારી અહીંયા ડોક્ટર તરીકે નિમણૂક થયેલી. ભીખા શેઠ: ઓહ સરસ, બહુ સારું થયું સાહેબ. ડોક્ટર: સરકારે અહીંયા દવાખાનાનું મકાન અલગથી બનાવેલ નથી તો તમારે મદદ કરવાની છે. ભીખા શેઠ: હું તમને મકાનનો ઉપરનો માળ ખાલી કરી આપીશ, ત્યાં તમે દવાખાનું કરજો. ડોક્ટર: ગામલોકો માટે તમે આટલું કર્યું એ માટે તમારો આભાર.
ભીખા શેઠ, કંઈ બીજી જરૂર હોય તો પણ કહેવડાવી દેજો સાહેબ. ડોક્ટર, ચોક્કસ ભીખા શેઠ, આભાર. પ્રશ્ન 14. પાઠને આધારે ડોક્ટરની એકોક્તિ રજૂ કરો. ઉત્તર. 1. મારી નિમણૂક તો ગંગાપુર જેવા નાના અને અંતરિયાળ ગામડામાં થયેલી. ગામ તો સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. 2. સ્ટેશનથી ગામ જવા માટે મોટર, બસ કે ગાડીની સગવડ નહોતી. નદીનાળાવાળો રસ્તો હોય, ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડતી. 3. દવાખાનું કરવા અલગ મકાન પણ ન હતું. ભીખા શેઠે મને મદદ કરી. 4. કમ્પાઉન્ડર માટે ગામના જ એક જુવાન શંકરને રાખ્યો હતો. 5. મલેરિયાના રોગચાળા વખતે મેં લોકોને મદદ કરવા વિનંતી કરી હતી, પણ બધાં વિખરાઈ ગયાં. 6. કોઈને ખબર ન પડે તેમ ભીખા શેઠે આવીને મદદ કરી. કોઈને કહેવાની પણ ના પાડી. 7. તેમની આવી દાનવીરતા જોઈ મને તેમની પ્રત્યે ખૂબ જ માન જાગ્યું અને હું મનોમન તેમને વંદન કરી રહ્યો હતો. 15. મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી તેનો ગુજરાતીમાં અર્થ લખો. 1. રહીમન એ નર મર્ચ કે જો કછું એન જાહી, એન પહેલે એ જીનમું કે નાહી. ઉત્તર. આ દોહામાં રહીમજી કહે છે કે કોઈ પાસે કંઈ માગવાવાળા, ભીખ એ મરેલા માણસ સામાન છે. અને જે માગવાવાળાને આપવાની ના કહે તે તો માગવાવાળા કરતાં પણ પહેલા મૃત માણસ સામાન છે. એટલે કે કોઈએ ક્યારે માગવું જોઈએ નહીં, અને જો કોઈ જરૂરિયાતવાળો માગવા આવે તો તેને ના કહેવી જોઈએ નહીં. 2. जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है, से सात्विक दान कहा जाता है. उत्तर. जे दानने फरज समझीने કૃતજ્ઞતાની લાગણી વગર યોગ્ય સ્થળે યોગ્ય સમયે દાન કરે છે અને તે લાયક વ્યક્તિને જ આપવામાં આવે છે, તેને સાત્વિક દાન કહેવાય છે. પ્રશ્ન 16. આપેલા વિષય પર 2 જૂથ પાડીને ચર્ચા સભા યોજો. તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુસાઈ કરશો? ઉત્તર. થી વધુ કરકસર એટલે જરૂરિયાત મુજબ ખૂબ સાવચેતીથી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો. થી વધુ કંજુસાઈ એટલે જરૂરિયાત હોય તો પણ કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો તે. થી વધુ જ્યાં જરૂર છે ત્યાં કંજુસાઈ ના કરવી જોઈએ અને જ્યાં ચાલે એવું હોય અને બચત થતી હોય એવી જગ્યાએ કરકસર કરવી જોઈએ. થી વધુ લગ્નમાં ખોટા ખર્ચાની જ્યાં જરૂર જ નથી ત્યાં કરકસર કરવી જોઈએ અને કોઈને મદદરૂપ થવાનું હોય ત્યાં કંજુસાઈ કરવાને બદલે મદદ કરવી જોઈએ. થી વધુ મમ્મી પપ્પાએ આપેલ રૂપિયા વાપરવાને બદલે હું ભેગા કરી કરકસર કરું છું. થી વધુ ગયા વર્ષની નોટબુકમાં વધેલ પાનાનો ઉપયોગ કરીને કંજુસાઈ પણ કરું છું. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બીજા વિડીયો માટે કમેન્ટમાં જરૂરથી લખજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.